અંકલેશ્વરની લાયન્સ ક્લબ ઓફ વુમન દ્વારા મહિલાઓમાં વધી રહેલા બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરને ધ્યાને લઈ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સહયોગથી જીઆઈડીસીમાં આવેલ લાયન્સ સ્કૂલ ખાતે મહિલાઓ માટે વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સમયાંતરે આપણી ફૂડ હેબિટ, રૂટીન જીવનશૈલી અને બાહ્ય પરિબળો બદલાતા લોકોનું સ્વાસ્થ્ય વધારે ને વધારે ખોરવાતું ગયું છે અને પરિણામે કેન્સરના કેસો વધવા લાગ્યા છે। મહિલાઓ પણ બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનો ભોગ બની રહી છે। ત્યારે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન ક્લબ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના સંપૂર્ણ સહયોગથી લાયન્સ સ્કૂલ ખાતે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીઆઈડીસી સહિત આસપાસના વિસ્તારની મહિલાઓએ આ કેમ્પમાં ઉપસ્થિત રહી આ કેમ્પમાં કેન્સરને લઈને શંકાસ્પદ લક્ષણો જણાતા હોય અને કેન્સર ટેસ્ટ માટે આર્થિક ભીંસ અનુભવતી મહિલા માટે વિનામૂલ્યે મેમોગ્રાફી અને પેપ્સમિયર ટેસ્ટ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેન્સર નિદાન કેમ્પમાં લાયન્સ ક્લબ વુમન અંકલેશ્વરના પ્રમુખ દક્ષાબેન સાબલપરા, પ્રોજેક્ટ ચેરમેન મનીષા દુધાત અને સુનીતા ગજેરા, ક્લબ મંત્રી હિના મારકણા અને ખનાંચી કિજલ દેવાણી તેમજ ક્લબ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ મહેશભાઈ સાબલપરા, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના નિષ્ણાંત તબીબો તેમજ સ્થાનિક સંસ્થાઓના આગેવાનો પણ હાજર રહ્યા હતા। જ્યારે વાત આવે લોકોના કલ્યાણની, લોકોના હિતની કે લોકોના આરોગ્યની, ત્યારે અંકલેશ્વર શહેરને સતત જાગૃત રાખવા અથવા તો સતત વાઇબ્રન્ટ રાખવા માટે લાયન્સ ક્લબ હંમેશા કાર્યરત હોય છે, એ આપણે સૌ જાણીએ છીએ। સમાજમાં ધીરે ધીરે જીવનશૈલીમાં પરિવર્તન આવી રહ્યું છે, ફૂડ હેબિટ ચેન્જ થઈ રહી છે, જીવનશૈલી ચેન્જ થઈ રહી છે, જેના લીધે લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અને ખાસ કરીને બહેનોમાં તો બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના કેસ ખૂબ જ વધી રહ્યા છે। ત્યારે આ બાબતે ચિંતિત થઈ અને બહેનોને જાગૃત કરવા માટે આજે અમારી ક્લબે એટલે કે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સંપૂર્ણ સહયોગથીને કેન્સર નિદાન કેમ્પનું આયોજન કર્યું છે। આ કેમ્પમાં જીઆઈડીસીની તમામ બહેનો લાભ લઈ રહી છે। જે બહેનોને કેન્સરના શંકાસ્પદ લક્ષણો દેખાતા હોય એ બધા જ બહેનોને વિનામૂલ્યે પેપ્સમિયર ટેસ્ટ અને મેમોગ્રાફી ટેસ્ટ કરી આપવામાં આવશે। ધર્મેશ પટેલ, આર ન્યૂઝ, અંકલેશ્વર।